અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના ધાડ અને આર્મ્સ એક્ટના ગુનામાં સજા પામેલ અને વડોદરા મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા પાકા કેદી વરુણસિંહ સચ્ચિદાનંદસિંહ રાજપૂતને ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના હુકમના આધારે તારીખ 18/9/2010ના રોજથી 7 દિવસ માટે વચગાળા જામીન રજા પર મુક્ત થયા બાદ તે ફરી જેલમાં હાજર નહીં થઈ ફરાર થઈ ગયો હતો। છેલ્લા 15 વર્ષથી ધાડ અને આર્મ્સ એક્ટના ગુનામાં ફરાર થયેલ હાલ બિહારમાં નાલંદા ખાતે રહે છે। જેવી ટેકનિકલ અને હ્યુમન સોર્સથી મળતી બાતમીના આધારે ભરૂચ એસઓજીના એએસઆઈ જયેન્દ્રસિંહ મોહબ્બતસિંહ કીર્તિકુમાર તેમજ દીપકુમારે બિહાર પહોંચી રિક્ષા ડ્રાઈવર તરીકે સ્થાનિક વેશભૂષા ધારણ કરી 2 દિવસની મહેનત બાદ બિહારના નાલંદા ખાતેથી આરોપી વરુણસિંહ સચ્ચિદાનંદસિંહ રાજપૂતને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। જુદા જુદા ગુનામાં પકડાયેલા આરોપીઓ કે જેમને નામદાર કોર્ટ દ્વારા સજા કરવામાં આવેલી હોય અને એમની સજા દરમિયાન નામદાર કોર્ટમાંથી પેરોલ રજા મેળવેલી હોય અને રજા પૂરી થયા બાદ એમને જેલ ઉપર હાજર થવાનું હોય અને હાજર ના થયેલા હોય અને પોતાની ધરપકડ ટાળવા નાસ્તા ફરતા હોય એવા પેરોલ ઉપરથી ભાગતા આરોપીઓને પકડવા માટે વડોદરા વિભાગના રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સાહેબ શ્રી અને ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુરસિંહ ચાવડા સાહેબનાઓએ સ્થાનિક પોલીસ સ્ટેશન અને એલસીબી તથા એસઓજીના અધિકારીઓને આવા આરોપીઓને શોધીને પકડી પાડવા માટે સૂચના કરેલી, જે અંતર્ગત એસઓજી ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી ને આ દિશામાં આરોપીઓ શોધી કાઢવા માટે જુદી જુદી ટીમો બનાવેલી અને એ દિશામાં વર્કઆઉટ ચાલુ કરેલું। તો 2008ના ગુનામાં અંકલેશ્વર જીઆઈડીસીના એક 2008ના ગુનામાં એક વરુણસિંહ સચ્ચિદાનંદસિંહ રાજપૂત નામનો આરોપી કે જે મૂળ વતની બિહાર નાલંદાનો હતો, એને આર્મ્સ એક્ટના ગુનામાં નામદાર કોર્ટે સજા કરેલી। તો 2010માં એને દિન 7ની પેરોલ રજા મેળવેલી અને દિન 7ની પેરોલ રજા બાદ એને હાજર થવાનું હતું, પરંતુ 2010થી એટલે કે આજથી 15 વર્ષથી એ પોતે પેરોલથી રજા ભોગ્યા બાદ હાજર થયો નહોતો અને નાસ્તો ફરતો હતો। તો આ આરોપી બાબતે એમને બાતમી મેળવેલી અને પોતાની ટીમને બિહાર ખાતે મોકલી નાલંદા ખાતેથી આ આરોપીને પકડી પાડી અને નામદાર કોર્ટ હવાલે કરી જેલ હવાલે કરવામાં આવેલો છે।